હમણાં તો બંગાળ અને ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. તારીખ 24 મે સુધીમાં આંદોલન નિકોબાર ટાપુ પર ચોમાસું આવી પડશે અને આ ચોમાસું લગભગ 25 થી 28માં દક્ષિણ ભારતમાં પણ આવવાની પડશે. પરંતુ તેની નોંધ તો હવામાન ખાતા પ્રમાણે નક્કી થશે. પરંતુ આ ચક્રવાત ગજબનો હશે, 120 કિલોમીટર કે તેથી વધુ ઝડપનો હશે અને આ ચક્રવાત જે છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર કેટલાક ભાગમાં પૂર લાવી શકે તેવો વરસાદ થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે, પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે. પણ આની અસર છે પૂર્વીય મધ્યપ્રદેશ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધી આવશે. ભારતના ઘણા ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. આ દશામાં અરબ સાગરનો ભેજ અને આ બંગાળ સાગરનો ભેજ મર્જ થશે, જેથી ગાજવી સાથે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ સાથે સાથે બંગાળના ઉપસાગરના ચક્રવાતનો કંઈક ભેજ અને અરબ સાગરનો ભેજ, આ ભેજથી ભારે ગાજવીજ, આંધી અને વંટોળનું પ્રમાણ વધારે રહેશે, જેથી કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી શક્યતા રહેશે. જી.